ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વચ્ચે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી જ સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો। ઉપરાંત વલસાડ, નવસારી જિલ્લાના ઇટાડવા, જમાલપુર તેમજ તાપી જિલ્લાના વ્યારા અને વાલોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફારાથી પરેશાન લોકોને વરસાદથી મોટી રાહત મળી છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે, કારણ કે વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આમ તો જગતનો તાત મેઘરાજાની ચોમાસામાં આતુરતાથી રાહ જોઈને બેઠો હોય છે, કારણ કે ચોમાસું ડાંગર હોય એને પાણીની જરૂર હોય એટલે સ્વાભાવિક છે કે ખેડૂતોની મીટ છે તે આકાશ તરફ હોય। પરંતુ સુરત જિલ્લામાં હવે મેઘરાજાનું આગમન થઈ ગયું છે। ઉમરપાડા, માંગરોળ, પલસાણા જેવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે, જ્યારે અરેજ તાલુકામાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે અને હાલ પણ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આપણી સાથે ઉલપા તાલુકાના ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરીએ। શું નામ છે આપનું? મારું નામ અમૃતભાઈ નકીનભાઈ પટેલ છે। અમૃતભાઈ, વરસાદની કેવી રાહ જોવો? હું સામાન્ય ખેડૂત છું અને અમારે અત્યારે ડાંગરની ખેતી માટે તૈયારી થઈ રહી છે અને અત્યારે અમારા અહીંયા સામાન્ય વાતાવરણ બંધાયું છે। આજુબાજુના ગામડાઓમાં કે તાલુકાઓમાં થોડા ઝાપટા પડ્યા છે। અમારે શરૂઆત થાય છે, હજી પડ્યો નથી પણ ઝરમર ચાલુ થયો છે અને જેમ બને તેમ જલ્દીથી આવી જાય એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। અને અત્યાર સુધી તો અમે બહુ ગરમી સહન કરતા આવીએ છીએ। અત્યારે બી આજે બી ગરમી તો લાગી જ રહી છે, પણ સાથે સાથે વાતાવરણ વરસાદનું વાતાવરણ બંધાઈ રહ્યું છે, થોડી ઠંડક ચાલી રહી છે, એટલે રાહત થઈ રહી છે। એટલે હવે ચોમાસું જેમ બને તેમ જલ્દી શરૂ થાય એવી અમને પ્રભુ પ્રાર્થના છે। જે રીતે ઓલપાડ તાલુકાના ખેડૂત કહી રહ્યા છે કે સુરત જિલ્લામાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે અને ઓલપાડ તાલુકામાં સૌથી વધુ ડાંગરની ખેતી કરતા હોય છે અને આ ચોમાસું ડાંગરમાં વરસાદની જરૂર હોય છે, પાણીની જરૂર હોય છે, તો તેઓ મેઘરાજાને આજીજી કરી રહ્યા છે, પ્રાર્થના કરી રહ્યા છે અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં પણ ઝરમર વરસાદ શરૂ થયો છે અને એના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત। જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, જેવી રીતે વરસાદમાં માહોલ જામ્યો છે, ત્યારે નવસારીમાં, સુરતમાં, તાપી અને વલસાડમાં જેવી રીતે વરસાદી માહોલ જામ્યો છે, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો પરેશાન બન્યા છે। જેવી રીતે દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કેવી રીતે આ વરસાદ જેવી રીતે અલગ અલગ જિલ્લામાં વરસી રહ્યો છે। નવસારી, સુરત, તાપી અને વલસાડમાં જેવી રીતે વરસાદ નોંધાયો છે, ત્યારે સુરત શહેર સહિત તાપી, વલસાડ, નવસારીમાં વરસાદ ખાબક્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ છે, કારણ કે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં જેવી રીતે પલટો આવ્યો છે, વહેલી સવારથી જ આ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે।